કેસીસ જોવો તો ત્યારે ખ્યાલ આવે કે પાવરફુલ તો છે પણ જોડે જોડે સેવા પણ જોડાયેલી છે. આજે હું સંવાદ કરવાનો છું એક એવા આઈપીએસ અધિકારી સાથે કે જેમની જર્ની ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે. આઈપીએસ શ્રી ઉષા રાડા, આપ વડોદરા સેન્ટ્રલ જેલમાં સુપ્રિન્ટેન્ડન્ટ છો. કેવી મેન્ટાલિટી હોય છે આરોપીઓની? અહીંયા આવ્યા પછી આપણે શું ચેન્જીસ કરી શક્યા છીએ? એ લોકો જન્મ્યા ત્યારથી કોઈ ગુનાહિત મેન્ટાલિટી Right. લઈને નથી આવ્યા. આવેશમાં આવી અને 5 જ મિનિટના ગુસ્સામાં એ લોકો જેલમાં આવ્યા છે. જે પોલીસની જોબ છે, એક ઓફિસર હોય કે કોઈ સામાન્ય કોન્સ્ટેબલ હોય, એક લેવલ પછી માઇન્ડ સેટ ઉપર કોઈ અસર થાય છે? તમે સ્ટ્રેસફુલ લાઈફ જીવતા હો ત્યારે એક શાંતિની જરૂર છે. તો એ ટાઈમે રિલેક્સ થવા માટે એમને મેડિટેશન ખૂબ જરૂરી છે. નમસ્કાર. ખાખી પહેરવી જેટલી અઘરી છે એનાથી પણ અઘરું છે ખાખી પર લાગેલા પડકારોના ડાઘ ધોવા. આજે હું સંવાદ કરવાનો છું એક એવા આઈપીએસ અધિકારી સાથે કે જેમની જર્ની ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે, જેઓ અનેક મહત્વના કેસીસમાં પોતે ટેકલ પણ કરી ચૂક્યા છે. આ સિવાય એમની ખૂબ લાંબી જર્ની છે. અલગ અલગ મોટા શહેરોમાં અલગ અલગ વિભાગોમાં તેઓ પોતાની ફરજ અદા કરી ચૂક્યા છે. એક એવા આઈપીએસ અધિકારી કે આરોપી પકડવાથી લઈ અને આરોપીઓ સાચવવા સુધીની સફરના તેઓ સાક્ષી બન્યા છે. આઈપીએસ શ્રી ઉષા રાડા, સૌથી પહેલા તો વેલકમ મેમ આપને. થેન્ક યુ. એન્ડ થેન્ક્સ ફોર યોર વેલ્યુએબલ ટાઈમ. થેન્ક યુ. ઇન્ટરેસ્ટિંગ જર્ની છે કારણ કે અત્યારે આપણે ઇન્ટરવ્યુ કરી રહ્યા છીએ ત્યારે આપ વડોદરા સેન્ટ્રલ જેલમાં સુપ્રિન્ટેન્ડન્ટ છો. હાજી. એક સમય એવો હતો કે આરોપીઓને પકડવાના, હા. અત્યારે ડ્યુટી છે કે ભાઈ બધા આરોપીઓને સાચવવાના. ઉલટું થઈ ગયું. ઉલટું થઈ ગયું છે. કેટલું ઇન્ટરેસ્ટિંગ છે કારણ કે ખૂબ નજીકથી આરોપીઓની મેન્ટાલિટીને જોવી. રાઈટ. વોટ યુ ફીલ? સાવ અલગ થઈ જાય. પહેલામાં આરોપીના વિરુદ્ધમાં એને સજા થાય એવા પ્રયાસ કરવાના અને અહીંયા એમને સાચવવાના. મતલબ એમનું વેલફેર, એમનું સારું થાય, એમનું ભલું થાય, સાવ ઊંધું બધું અહીંયા તમારે. પહેલા દિવસે આવીએ ત્યારે તો પેલી બહારથી જે એક પોલીસ ઓફિસર તરીકેની એક પેલી હોય કે આપણે આમને સજા જ કરવાની, એમને પનિશમેન્ટ થાય એના માટેના ઇન્વેસ્ટિગેશન રિલેટેડ આખો સેટઅપ જોયો હોય. પછી જેલમાં આવીએ ત્યારે સૌથી પહેલા આવીએ એટલે તરત જ બધા જ સ્ટાફ બોલવા માંડે કે મેડમ અહીંયા વેલફેરનું આપણે કામ કરવાનું છે આ લોકોનું. અને પછી 15 દિવસ રહીએ એટલે ખ્યાલ આવી જાય કે આપણે આમને પૂરા સરસ રીતના સાચવવાના અને એવી રીતના સાચવવાના કે એ ફરીથી પાછા સમાજમાં જઈને ગુનેગાર ના બને. અને એમના માટે અમે જેટલા કાર્યક્રમો વેલફેરના કરીએ એટલા ઓછા. એટલે મેઇન અમારી જવાબદારી અહીંયા ટોટલ ચેન્જ થઈ જાય પોલીસ ઓફિસર તરીકે. પણ તમે અત્યારે જે આરોપીઓને ખૂબ નજીકથી જોતા હશો, બધા અલગ અલગ કેસીસમાં ઇન્વોલ્વ હોય, કેવી મેન્ટાલિટી હોય છે આરોપીઓની? અને આપણે તમે કહ્યું કે એમના વેલફેર માટે ખૂબ બધા પ્રયાસો કરીએ છીએ, તો અહીંયા આવ્યા પછી આપણે શું ચેન્જીસ કરી શક્યા છીએ? અહીંયા જેલ પર આવી ત્યારે લાઈક 302 ના આરોપી હોય, 376 ના રેપ કેસના આરોપી હોય, અલગ અલગ ચીટિંગના આરોપી હોય, સાયબર ક્રાઇમના આરોપી હોય. તો હવે એ આવ્યા છે, એમને મળવાનું પણ અનેક વાર થયેલું છે. ત્યારે એમને મળીને એવું લાગે કે આ કોઈ એમની ક્રિમિનલ સાયકોલોજી પરમેનન્ટ નથી. એ લોકો જન્મ્યા ત્યારથી કોઈ ગુનાહિત મેન્ટાલિટી લઈને નથી આવ્યા. સડન પ્રોવોકેશન કદાચ એના માટે એને લાઈફમાં બન્યું હશે કે આવેશમાં આવી અને 5 જ મિનિટના ગુસ્સામાં એ લોકો જેલમાં આવ્યા છે. અહીંયા જેલની ક્યારેક વિઝિટ કરવા આવે ને કોઈ એનજીઓ આવે, ઘણા કોલેજીસના સ્ટુડન્ટ્સ આવે, કોઈ બીજા ત્રીજા આવે, તો એક જ વાત કરે કે આ લોકોને મળીને એવું લાગ્યું કે ગુસ્સાને 5 મિનિટ રોકી દેવો જોઈએ. આ લોકો રોકી નહીં શક્યા એટલે જેલમાં આવ્યા. એનો અર્થ એ કે ગુસ્સાને 5 મિનિટ 10 મિનિટ તમે રોકી શકો તો ક્રાઇમ છે એ કરી શકાય એવો મુવમેન્ટ જ ના આવે. એટલે આમના કોઈ એવું નથી કે ઓર્ગેનાઇઝ ક્રાઇમ છે બધાનો, અમુક છે બી ખરા ઓર્ગેનાઇઝ ક્રાઇમ રિલેટેડ બી, પણ બધા એવા નથી. અચાનક આવેશ આવ્યો, બે લડ્યા, એમાં સામે મારામારી થઈ, એક જ ફટકો વધારે મોટેથી વાગી ગયો અને સામેના માણસ ઢળી પડ્યા. તો એવું પણ અહીંયા ઘણું બધું બને છે. એમને અફસોસ પણ છે
ઇવન જેલની સજાના 12-15 વર્ષ પછી બી આપણે એને આજે પૂછીએ કંઈ, આમ તો જનરલી અમે પૂછતા જ નથી, કેમ કે એમના ઘાવને ખોતરવા નથી અમારે, એમના ઘાવ ભરવા છે. એમને પોતે પણ પીડાતા હોય છે. રાઈટ. એવું નથી કે એ લોકો અહીંયા મોજ કરે છે. એમને જ્યારે પણ આવું કંઈ જૂનું અમારે એમની પાસેથી ડિટેલ લેવી હોય અને પૂછીએ ત્યારે એ રડી પડે છે. એટલે 13-15 વર્ષે બી એ લોકો એ ભૂલ્યા નથી. ઘણીવાર એને પોતાના લોકોને પણ મર્ડર કર્યા છે, લાઈક એના ફેમિલી મેમ્બર્સના. તો એને કેટલો બધો પશ્ચાતાપ હોય. એટલે હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી લગાવી પુણ્યશાળી બને છે. એટલે આ જેલ છે ને એ પાપમાંથી પુણ્ય તરફ જવાની ઘટના છે, કે એમાં કોઈ પણ પાપી ડૂબે અને જો એના જેલના જે પ્રોટોકોલ છે, વેલફેર એક્ટિવિટીઝ, એમાં ડૂબી જાય પૂર્ણ રૂપે, તો એ પુણ્યશાળી બની શકે એવી એક યાત્રા છે, એવું મારું અંગત રીતને માનવું છે. આપણા ઇવન ધાર્મિક ગ્રંથોમાં પણ કહ્યું છે કે કોઈ માણસથી કોઈ મોટી ભૂલ થાય રાઈટ, તો એનો દરેક વ્યક્તિએ પશ્ચાતાપ કરવાનો છે, રાઈટ, અને કદાચ એમના માટે આ પશ્ચાતાપની યાત્રા છે. યાત્રા છે. સો બિફોર યુનિફોર્મ અને આફ્ટર યુનિફોર્મ ખાખીને જોવાનો તમારો દ્રષ્ટિકોણ બદલાયો છે? બિફોર યુનિફોર્મ મારું ઘર પોલીસ લાઈનની સામે જ, એટલે રોજ હું પોલીસને આવતા જતા જોઉં, અને મને ક્યારેય એવું બહુ ઈચ્છા નહોતી કે હું પોલીસમાં આવું. મને ઘણા સજેસ્ટ બી કરતા કે તમે સબ ઇન્સ્પેક્ટરની એક્ઝામ આપો, આ તે. તો ઘણીવાર લાઈનમાંથી સાંભળવા મળે કે પડોશમાંથી સાંભળવા મળે કે પેલા ફલાણા ભાઈ કોન્સ્ટેબલ છે અને એના હમણાં મેરેજ છે, પણ ઇલેક્શન આવે છે એટલે એને ખુદના મેરેજમાં એને રજા નહીં મળે. તો એવું થાય કે આ તો કેવું કહેવાય, એમ કે પોતાના મેરેજમાં રજા ના મળે તો આપણે તો આ ડિપાર્ટમેન્ટમાં નથી જવું. આવી થોડીક પેલી હતી. એમ દાદા નાના હતા પોલીસ કોન્સ્ટેબલ, તો મેં એમને નોકરી કરતા ક્યારેય નથી જોયા, કેમ કે એ લોકો વહેલા ગુજરી ગયેલા. એટલે મારી જન્મ પહેલા જ કદાચ એ લોકોની જોબ હતી. તો અચાનક જ આવવાનું થયું, અને ત્યારે આવ્યા પછી બધા જ કોન્સેપ્ટ ચેન્જ થઈ ગયા પોલીસ વિશેના. કે તમે બહારથી પોલીસને જે જોવો છો, તમને એક પાવર લાગે છે. પોલીસ પાવરફુલ સર્વિસ તરીકે ગણવામાં આવે છે, અને કન્સિડર હંમેશા પાવરફુલ સર્વિસ તરીકે જ ગણવામાં આવી છે. અને એ જે ખરેખર એ પાવર છે, એ અંદર તમે કોઈ પોલીસ ઓફિસરની જે એક્ટિવિટીઝ જોવો તો ત્યારે ખ્યાલ આવે કે પાવરફુલ તો છે, પણ જોડે જોડે સર્વિસ પણ જોડાયેલી છે, સેવા પણ જોડાયેલી છે. અને એ સેવા અઘરી પણ છે અને અગત્યની પણ છે. લાઈક કેવી રીતના કે કંઈ પણ થયું, મર્ડર થયું સમાજમાં, રેપ થયો, કોઈ મોટી ઘટના બની, મોટી મારામારી બની, રાયોટિંગ થયા, તો પોલીસ પોતાની કોઈ પણ પ્રકારની જ્યાં પણ ડ્યુટી કરતા હોય ત્યાંથી દોડીને એને એક ફોન આવે એટલે એને ફટાફટ જી સર કહીને જતું રહેવું પડે, ઓન ધ સ્પોટ એને હાજર રહેવું પડે. તો અને પછીની જવાબદારી બી, ઘટના બની ગઈ પછી એના આરોપી પકડવાના. જો આરોપી ના પકડાય તો એના માટે સમાજ તરફથી એને કહેવામાં આવે, મીડિયા તરફથી કહેવામાં આવે, ગવર્મેન્ટ તરફથી કહેવામાં આવે, એમના સિનિયર ઓફિસર્સ તરફથી એને પૂરેપૂરું મતલબ વારે ફોલોઅપ લેવામાં આવે કે આરોપી પકડાયા કે નથી પકડાયા, મળ્યા કે નથી મળ્યા. તો એ જે મેન્ટલ જે આખું સ્ટ્રેસ હોય છે એ બહુ જ અઘરું હોય છે. પ્લસ દિવાળીથી માંડીને હોળી, આપણું તો ભારતીય સંસ્કૃતિ તહેવારોથી જ ભરેલી છે કે એક આવ્યો ને બીજો ગયો તહેવાર. તો એમાં એવું જરૂરી નથી કે પોલીસને રજાઓ મળે કે પરિવાર સાથે એ આ બધા તહેવારો છે સેલિબ્રેટ કરે, એવું વારે બનતું નથી. તો એ અઘરી નોકરી પણ છે, માત્ર પાવર નથી, જોડે જોડે સેવા પણ છે અને જવાબદારી પણ છે. તમે પોલીસ ઓફિસર તરીકે, કોન્સ્ટેબલ તરીકે તમે બધાને જવાબદાર છો. જવાબદારી એટલી હદે કે તમે સમાજમાં ક્યાંય નીકળ્યા હોય તો તમારાથી નિયમને બ્રેક ના થાય, રૂલ બ્રેક ના થાય, એ પૂરેપૂરું એલર્ટ રહેવું પડે છે પોલીસ કોન્સ્ટેબલથી માંડીને ઓફિસર સુધી દરેકને. એટલે હવે કેવું કહેવાય કે અમારી એક મૂવમેન્ટ લાઈક સીસીટીવીમાં પેલી થાય એના જેવું થઈ ગયું છે કે અમારી મૂવમેન્ટ છે એક જવાબદાર વ્યક્તિ તરીકે દરેક મૂવમેન્ટમાં અમારે એલર્ટ રહેવું પડે. આઈ થિંક સો તમે લુણાવાડામાં હતા અને ખૂંખાર આરોપીનું એન્કાઉન્ટર થયું હતું, એ કેસ શું હતો?
એ કેસ એ ટાઈપનો હતો કે જ્યારે આ લોકો પોલીસની જે ટીમ છે એ ત્યાં આને શોધવા માટે ગયેલી, એનું બહુ જ ટોર્ચર હતું પબ્લિકમાં, બહુ જ ત્રાસ હતો એને. અને જ્યારે પોલીસની ટીમ એને પકડવા માટે ગયેલી ત્યારે એણે પોલીસની ટીમ ઉપર હુમલો કર્યો એટલું જ નહીં, જે બાજુના જે બે બહેનો હતા અને આસપાસનું જે ક્રાઉડ હતું એના પર તલવારથી એને મતલબ મારી નાખવાનું એનો જે જોરદાર પ્રયાસ હતો, પોલીસ ઉપર એનો એટેક હતો. અને એ બહુ જ જોખમી હતી એ જે મુવમેન્ટ હતી, એટલે એને રોકવા માટે થઈને પોલીસે જે એનું, અને ત્યાંથી એન્કાઉન્ટરથી પબ્લિક પણ બહુ જ ખુશ થઈ, કેમ કે એ એરિયા એવો હતો કે એ માણસ છે એ અવારનવાર એરિયામાં જાય, ત્યાંની સ્ત્રીઓ ની જોડે ટોર્ચર, એનું બહુ જબરું ટોર્ચર હતું અને કોઈ ફરિયાદ કરવા તૈયાર નહોતા, કેમ કે દરેકને ભય અંદરનો હતો, અથવા પોતે સોસાયટીમાં કંઈ બદનામ થઈ જાય એવી એક સામાજિક મેન્ટાલિટી હોય, એટલે બધા જ વન સાઇડેડ એક સહન કરતા હતા. અને આ થયું પછી બધા જ ખૂબ રાજી થઈ ગયા. અને એનું ટોર્ચર એટલું બધું કે કોઈ સિંગલ માણસ એની કમ્પ્લેન જે તે સમયે કરવા તૈયાર નહોતો. જે પોલીસની જોબ છે, એક ઓફિસર હોય કે કોઈ સામાન્ય કોન્સ્ટેબલ હોય, પોલીસ સ્ટેશન જવાનું, રોજબરોજની આ ઘટના સામે આવે, કોઈ આરોપી આવતા હોય, એક લેવલ પછી માઇન્ડ સેટ ઉપર કોઈ અસર થાય છે? અને ન થાય એના માટે શું કરવું જોઈએ? એક લેવલ ઉપર માઇન્ડ પર અસર થવાની એટલે સંભાવના રહે કે તમારે સતત ક્રિમિનલ એન્વાયરમેન્ટ હોય કે જ્યાં ક્રિમિનલ્સ જ હોય છે. તમારા લોકઅપમાં બી એ, તમારી ઓફિસ હોય તો ત્યાં ઇન્ટ્રોગેશનમાં બી ક્રિમિનલ, મતલબ તમારી જોબમાં દરેક જગ્યાએ ક્રાઇમ રિલેટેડ વર્ક છે. એ ક્રાઇમ ના થવો જોઈએ, ક્રાઇમ થયો છે તો એના પછીની જે ભૂમિકા છે પોલીસની એ, એટલે જે એન્વાયરમેન્ટ છે નેગેટિવિટીથી ભરેલી છે. હવે એ એન્વાયરમેન્ટમાં કમસે કમ પોલીસને વર્ષમાં 1 કે 2 વાર મેડિટેશન એક સાયન્ટિફિક પ્રૂવ થયેલું છે કે તમે શાંતિ ફીલ કરી શકો. મેન્ટલી જ્યારે તમે સ્ટ્રેસફુલ લાઈફ જીવતા હો ત્યારે એક શાંતિની જરૂર છે, તમારે તમારામાં પણ જીવવાની થોડી જરૂર છે. તો એ ટાઈમે રિલેક્સ થવા માટે એમને મેડિટેશન ખૂબ જરૂરી છે. સાથે સાથે પરિવાર સાથે પણ જ્યારે ઘરમાં પગ મૂકે ત્યારે એને ભૂલી જ જવું જોઈએ કે પોતે પોલીસ ઓફિસર છે કે કોન્સ્ટેબલ છે. જ્યારે ઘરમાં એન્ટર થાય, સમાજમાં જાય, ત્યારે આ બધું જ જે યુનિફોર્મનો જે એક અંદર સેટઅપ થયેલો છે બ્રેઇનમાં, એ ત્યારે બિલકુલ ભૂલી જવું જોઈએ અને પરિવાર સાથે ફૂલ એન્જોય કરવું જોઈએ. ઘરે જાય તો એવું લાગવું જોઈએ કે કોઈક એકદમ અલગ જ માણસ ઘરે આવ્યા છે. તો એ અસરો તો ઓછી થાય કે જો આપણે પરિવારને ખૂબ સરસ રીતના એની સાથે ટાઈમ સ્પેન્ડ કરીએ, મેડિટેશન જેવું કંઈ વ્યવસ્થા કે સિસ્ટમ થતી હોય એ કરીએ, પરિવારને ક્યારેક રજાઓ લઈને બહાર લઈ જઈએ, તો આ જે અંદરની જે મેન્ટાલિટી છે એમાં ચેન્જ થાય ને. તો એકનું એક અને નેગેટિવિટીની વચ્ચે જીવવું એ બહુ જ અઘરું છે. ઘણીવાર એ બધું જ આપણને દેખાતું નથી, પણ અદ્રશ્ય રીતને આ બધી જ અસરો થતી હોય છે બ્રેઇન ઉપર. એક માણસ લાંબો સમય સુધી નેગેટિવ એન્વાયરમેન્ટમાં રહે સતત, તો એનામાં ઘણા બધા નેગેટિવ ચેન્જીસ આવવાની સંભાવના પણ વધી જતી હોય છે. અને એની આખી અસર એના છે ફેમિલી, બાળકો સુધી થતી હોય છે. આજકાલ આપણે જોઈએ છીએ કે ડિપાર્ટમેન્ટની અંદર કેટલા બધા જવાનો સુસાઇડ કરી લે છે બીકોઝ ઓફ ડિપ્રેશન. બિલકુલ. પહેલા જે હતું ને આખું વાતાવરણ એ અલગ હતું અને હવેનું વાતાવરણ છે એ બદલાયું છે. જોબની સાથે સાથે લાઈફસ્ટાઈલ પણ ફાસ્ટ થઈ છે, લોકોની એક્સપેક્ટેશન વધતી જાય છે. બિલકુલ. સુસાઇડલ મેન્ટાલિટી માત્ર પોલીસમાં નથી, હવે સમાજના દરેક ફિલ્ડમાં આપણે જોયું હશે કે સ્કૂલ ગોઈંગ જે ચિલ્ડ્રન છે, સ્ટુડન્ટ્સ છે, તો એમાં પણ 14 વર્ષની બાળકી, 15 વર્ષની દીકરો એ પણ મતલબ સુસાઇડ કરે છે. ઘણી વખત સ્કૂલમાં સુસાઇડ કરે છે બધાના વચ્ચે. તો આ મેન્ટાલિટી છે એ હમણાં છેલ્લા થોડા સમયથી આ રીતનું સમાજમાં બની રહ્યું છે.
અને એનો મતલબ પોલીસમાં પણ એક અસર થવાની, કેમ કે એ પણ એક સમાજનો ભાગ જ છે. એટલે એ રીતના જે સમગ્રતાનો તમે વિચાર કરો કે સમગ્રતામાં સુસાઇડલ મેન્ટાલિટી વધી રહી છે, તો એ પોલીસમાં પણ આ વસ્તુ ઘટના બનવા જોગ છે. અને એવી રીતના કે એ પોતે જ આ જે સુસાઇડ કરનારા લોકોના કેસ છે એ ઇન્વેસ્ટિગેટ કરે છે અને એ જ ડિપાર્ટમેન્ટમાં આવી ઘટનાઓ બને છે. તો મેન્ટલ સ્ટ્રેસને દૂર કરવું એ બહુ જ જરૂરી છે. અને સમાજમાં જ્યારે તમે એક જવાબદારી લઈને ચાલો છો ત્યારે એ જવાબદારી પૂર્ણપણે સરસ રીતના નિભાવાય એના માટે પણ મેન્ટલ સ્ટ્રેસ છે દૂર કરવું જરૂરી છે. આપ કેદીઓની સાથે આટલો બધો સમય વિતાવો છો, એમનું પર્સનલી કેર કરવાની હોય, દરેકની અલગ અલગ કહાની આપણને જાણવા મળતી હોય. સમહાઉ કારણ કે ઓફિસર તરીકે તમારે એની સાથે કડક પણ રહેવાનું છે, બટ સમહાઉ યુ પર્સનલી ક્યાંક એવું કનેક્ટ થઈ જવાય છે એમની, આપણે પોતાની જાતને ત્યાં કદાચ મૂકીને કે યાર હાલત બહુ ખરાબ છે. પર્સનલી કનેક્ટમાં ક્યારેક એવા કિસ્સા હોય છે, અને જ્યારે કંઈ એમના રિલેટેડ ઇન્ફોર્મેશન મેળવવાની હોય ત્યારે કોઈકે પોતાના સગા મધરનું મર્ડર કર્યું હોય, ત્યારે જ્યારે જેલમાંથી છૂટીને જાય જામીન ઉપર, ત્યારે બી એમની આંખમાં પાણી હોય છે. એને અતિશય જે કહે કે એ પીડાને 14 વર્ષે 15 વર્ષે હજુ પણ એ તાજી જ એવી ને એવી પીડા એને હૈયે સંગ્રહીને બેઠા હોય છે. ત્યારે પર્સનલી થોડું એક સ્ત્રી તરીકે પીડા બી થાય કે આવું કેમ બન્યું કે માનું મર્ડર દીકરી કરે કે દીકરો કરે. જે આ જગતમાં સૌથી મહાન કહેવાય, એવું કહેવાય કે ભગવાન પછી સીધું માનું સ્થાન છે. અને કેવા સંજોગો સર્જાયા હશે, કેવી પરિસ્થિતિમાંથી એ પાસ થયા હશે, મા પણ અને એના બાળકો પણ, કે આવું એને કરવું પડ્યું. તો ત્યારે દુઃખ બી થાય અને પીડા બી થાય. અને સાથે સાથે અમે સાયકોલોજિસ્ટને બોલાવીને એમનું કાઉન્સેલિંગ બી કરાવીએ કે એ પોતે કંઈ એવું કરી ના બેસે કે જેથી કરીને એની જિંદગી પણ જોખમાય. તો જેલમાં આ બધાને એટલે અતિશય એક્ટિવ રાખવામાં આવે છે કે એ લોકો પીડા ભૂલે. અમારી જેલમાં 3 મેડિટેશન સવારમાં ચાલે. સવારમાં પુરુષોનો જે એરિયા છે ત્યાં મેડિટેશન, સ્ત્રીઓમાં અને જે સ્ટાફ છે ત્યાં પણ એવરી ડે 1.5 વર્ષથી કન્ટિન્યુ છે. બ્રહ્માકુમારીના જે છે એ લોકો આવે અને એવરી ડે મેડિટેશન કરાવે. બીજા કોઈ પણ એવું કહે કે મેડમ અમારે મેડિટેશન કરાવવું છે, તો એમને પણ અલગ અલગ અમે ગ્રુપમાં વહેંચી દઈએ કે તમે આ ગ્રુપને મેડિટેશન કરાવો. તો એ સિવાય સફારીનું યુનિટ છે અમારી જેલમાં, કે એ સફારી બેગનું એસેમ્બલિંગ કરે છે. અને એવરી ડે સફારી બેગ 2500 અમારી જેલમાં બને છે, અને આજ સુધી એમની કોઈ કમ્પ્લેન નથી. મેનેજમેન્ટના, હોટેલ મેનેજમેન્ટના ક્લાસીસ ચાલે છે. હોટેલ મેનેજમેન્ટમાં પણ શહેરની એક સારામાં સારી 5 સ્ટાર હોટેલ છે, એનું મેનેજમેન્ટ છે જેલમાં હોટેલ મેનેજમેન્ટના ક્લાસ લેવા માટે આવે છે. સાથે સાથે સ્પોકન ઇંગ્લિશના ક્લાસ ચાલે છે. પ્લમ્બર, અમે 300 થી વધારે પ્લમ્બરની ટ્રેનિંગ, કેદી ભાઈઓ 300 થી વધારે છે કે જે લોકોએ પ્લમ્બરની ટ્રેનિંગ લઈ ચૂક્યા છે. મહેંદીના ક્લાસ ચાલે છે. હમણાં જે શેફની કેપ બનાવવાની હોય છે, તો એ લોકો શીખી ગયા અને હવે બનાવીને એ લોકો બહાર સપ્લાય કરે છે. સાથે સાથે મહિલાઓમાં નેલ આર્ટથી માંડીને પેડ બનાવવું, દિવેટ બનાવી, ટેલરિંગ, મતલબ અનગિનત એવી એક્ટિવિટીઝ થાય છે કે જે એક પછી એક એમને ઇન્વોલ્વ બી કરે, એમનું સ્કિલ બી ડેવલપમેન્ટ થાય. અને કદાચ એને ઘરે તક ના મળી હોય ને એટલી એમને અહીંયા એને ઓપોર્ચ્યુનિટીઝ મળે. એ જ્યારે ઘરે જાય ને તો એને મેડિટેશન શું છે એ ખબર હોય, એને યોગા શું છે એ ખબર હોય, એને સ્પોકન ઇંગ્લિશની ખબર હોય, એને મહેંદી ખબર હોય, એને નેઇલ આર્ટની ખબર હોય, એને પાર્લર રિલેટેડ બધી જ એને ટ્રેનિંગ અમે આપેલી હોય. એને મેમોગ્રાફી ટેસ્ટ શું છે એ ખબર હોય. કદાચ એવા ઘર તરફથી આવે કે એને લાઈફ ટાઈમ મેમોગ્રાફી શું છે એ ખ્યાલ ના હોય, તો એને એક એની જે સ્કિલ છે એ એની અહીંયા ડેવલપ થાય. પેઇન્ટિંગ, ટેલરિંગ, મતલબ પર્સ બનાવવું, સાથે સાથે તોરણ બનાવવા, એ જે જૂનું આપણું ભારતીય સભ્યતાનું જે આખું આર્ટ વર્ક છે
એ બધાથી અહીંયા એ ટ્રેન થઈ ચૂકેલું હોય. કદાચ એને ઘરે આટલા બધા ચાન્સીસ ના મળે. એટલે મતલબ એટલી બધી એક્ટિવિટીઝ થાય. ઘણીવાર એવો વિચાર આવે. પ્લસ એમને એજ્યુકેશન, ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી, બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, એમાં બી એમને પૂરેપૂરા સ્કોપ. એમને 10th ની એક્ઝામ, 12th ની એક્ઝામ. કોઈ MBBS ડોક્ટર છે તો એમને MD ની તૈયારી કરે છે. કોઈ MBBS નું અધૂરું સ્ટડી છે તો એ પૂરું કરે છે. તો એક એક્ટિવિટીઝ છે અહીંયા એમને પૂરા સ્કોપ મળે છે. અમારી પાસે આવે કે મેડમ ડાન્સના ક્લાસીસ, જેન્ટ્સમાં અને લેડીઝમાં બી. મતલબ ડાન્સ એટલું સરસ કરે કે કોઈ ક્લાસિકલ ડાન્સર હોય એ ટાઈપના લોકો ડાન્સ કરે. એન્કરિંગ જ્યારે કરવાનું હોય ત્યારે થ્રુ આઉટ ઇંગ્લિશમાં એ લોકો એન્કરિંગ કરે. તો એક્ટિવિટી એટલી રાખવામાં આવી છે કે એ લોકો ડાયવર્ટ થાય, એ ફરીથી પાછા એ રસ્તે ના જાય જે રસ્તેથી એ આવ્યા છે. એ ખુદ બી વિક્ટિમ થયા છે અને એને બીજાને બી વિક્ટિમ બનાવ્યા છે. તો આ જે અરસપરસનું જે ટોર્ચર છે ને એ ફરીથી રિપીટ ના થાય એટલા માટે અમે રીહેબના પણ પ્લાન કરીએ છીએ. હું એક જસ્ટ વિઝ્યુલાઇઝ કરી શકું છું કે કેટલી પીડાદાયક જર્ની છે. કારણ કે જ્યારે ક્રાઇમ કરીને આવે છે તો માઇન્ડમાં એનો પણ એને અફસોસ છે. બીજું, પોતાના સ્વજનોને છોડીને જેલમાં આવવાનું છે એનો અફસોસ છે. વર્ષો સુધી સજા કાપે છે એટલે જેલની અંદર જ એના ઓલમોસ્ટ બધા રિલેશન ડેવલપ થઈ ગયા હોય. એ એના માટે એ જ સ્વજનો થઈ ગયા હોય. એમને મૂકીને પાછું બહાર જવાનું, સજા પૂરી થાય એટલે બધી રીતે એને ઘણું બધું છોડવાનું છે. આમ જોવા જાઓ ને તો દરેક માણસ જેલમાં જ જીવે છે. એ આપણે કદાચ મેન્ટલ કેદમાં જીવીએ છીએ. આપણે વિચારોની કેદ છે. આપણને અમુક દ્રશ્યો સતાવતા હોય એની પણ આપણી જેલ છે. એમાંથી આપણે મુક્ત નથી થઈ શક્યા. આ જેલ છે એ દિવાલોની જેલ છે કે એમાં કમસે કમ એમને 14 વર્ષે 15 વર્ષે એમને છુટકારો મળશે. આપણી જે જેલ છે એમાંથી ક્યારે છુટકારો મળશે એ કંઈ નિશ્ચિત નથી. અહીંયા જે વાત કરી કે જે એ લોકો પેરેન્ટ્સથી, ફેમિલીથી દૂર છે, પણ એક વાત એ બી છે કે ઘણા લોકોને જેલમાં ગોઠી બી ગયું. એમને જ્યારે બહાર જવું પડે ત્યારે એમને પસંદ બી નથી. એમને એવું બી લાગે કે અમે જેલમાં જ રહીએ. કેમ કે જેલમાં એમને એક્ટિવિટીઝમાં વર્ષોથી એ લોકો એવા ગૂંથાઈ ગયેલા છે અને જેલનું એન્વાયરમેન્ટ બી એમને એવું સારું ગોઠી ગયું છે કે જ્યારે જામીન મળે ત્યારે અમુક લોકોને એવું પસંદ બી નથી હોતું કે અમે બહાર જઈએ. અલગ વાત છે કે એમને કમ્પલ્ઝન હોય છે જવાનો, પણ ફેમિલી એ ફેમિલી, પરિવાર એ પરિવાર. જ્યારે તમને એમ કહેવામાં આવે કે તમારે આ રાજમહેલમાં કન્ફાઇન રહેવાનું છે, કન્ફાઇન મતલબ તમારે આ રાજમહેલની પગથિયાની બહાર પગ મૂકવાનો નથી, તો એ રાજમહેલ પણ જેલ લાગે. એટલે જ્યારે વ્યક્તિને કહેવામાં આવે કે તમને જેલ થશે ત્યારે એ ગમે તેટલો પાવરફુલ માણસ હોય, ગમે તેટલો એનો મનોવૃત્તિ મજબૂત હોય તો બી ભાંગી પડે છે. જ્યારે અહીંયા સજા ફરમાવવામાં આવે ને ત્યારે ભલભલા જેને કે મજબૂત પુરુષો પણ ધ્રુસકે રડી પડે છે. શા માટે? કે પરિવારથી દૂર રહેવાનું, એક એને જે રૂટીનનો જે સામાજિક લેવલ છે એનાથી એને અલગ પડી જવાનું. માણસ સોશિયલ એનિમલ જ છે તો એને સોસાયટીની આદત જ છે. પ્લસ લોકોનો અભિગમ એમના પ્રત્યેનો બદલાઈ જવાનો કે ફલાણા ભાઈએ કે ફલાણા બેને આવું કર્યું, એમને જેલ પડી. એ જ્યારે રજા પર જાય ત્યારે કે જેલમાંથી આવે છે, જેલમાંથી છૂટ્યા છે, એણે આ અપરાધ કર્યો છે. તો એ જેલમાંથી જે ગયા પછીનું જે એમનું ટોર્ચર છે ને એના માટે અમારે અહીંયા સાયકોલોજીસ્ટની હેલ્પ લેવી પડે છે. અહીંયા ઘણા ડિપ્રેશનમાં આવી જાય છે, ઘણા સુસાઇડલ મેન્ટાલિટી ડેવલપ થાય છે ઘણાની. કેમ કે પોચા હૃદયના હોય ને અચાનક આવેશમાં આવીને એને કંઈક કૃત્ય કરી નાખ્યું, પણ પછી એનું જે હૃદય છે એકદમ સોફ્ટ છે, એ ડિપ્રેશનમાં સરી પડવાનું. તો એના માટે સાયકાટ્રિસ્ટ બી આવે છે, સાયકોલોજીસ્ટ બી આવે છે. એમની પાસે પેઇન્ટિંગ અમે કરાવીએ છીએ. એમને બીજી કોઈ મનગમતું ભજન મંડળી પણ છે જેલમાં. બહુ સારા ભજનો ગાય છે, મતલબ સારા એટલે સ્ટાન્ડર્ડ ભજનો ગાય છે. અને જેલના જ્યારે 15મી ઓગસ્ટ ને 26 જાન્યુઆરીના પ્રોગ્રામ હોય ત્યારે એ એકદમ જોવાલાયક અને માણવાલાયક પ્રોગ્રામ હોય છે. તો આવી રીતના એને હેપી લાઈફ કેમ જીવી. હમણાં લાલો મૂવી આવ્યું હતું, તો એ ક્રિમિનલ સાયકોલોજી ઉપર જ આખું બનેલું છે
કે એક સોબત છે, એક સંગ છે, એની અસરો માણસને કેવા ખરાબ સંજોગોમાં લઈ જાય છે. માણસ ભલો છે પણ સોબત ખરાબ છે, સંગ ખરાબ છે. તો એવા મૂવી અમે બતાવવાનું પ્રિફર કરીએ છીએ કે જે એને થોડું મોટિવેટ કરે. અને આખી ટીમ આવી છે અહીંયા લાલો મૂવી, અને બધા જ કેદી ભાઈઓ ખૂબ ખૂબ ખુશ થઈ અને એને આખી મૂવી જોઈ હતી. એટલે પરિવારથી દૂર થવું એ બહુ જ મતલબ ટચ કરે એવી ઘટના છે. અને ગમે તેવું અમે અહીંયા એને પૂરેપૂરી ફેસિલિટીઝ પ્રોવાઈડ કરીએ, પણ જેલ એ જેલ જ છે. એક લાસ્ટ ક્વેશ્ચન આપને હું પૂછું. આપ ખૂબ પ્રકૃતિ પ્રેમી છો અને જોયું કે આપને ગાય સાથે રહેવું વધારે ગમે છે. આ સિવાય પર્સનલ ટાઈમ કેવી રીતે નીકાળો છો? કારણ કે બેઝી શેડ્યુલમાંથી ટાઈમ કાઢવાનો, યુનિફોર્મ સિવાય પર્સનલ હોબી શું છે? પર્સનલ હોબી તો ઘણા બધા છે. પ્રકૃતિ છે, વૃક્ષોનું તમે જોઈ જ શકો છો, ઘણા બધા ચારે બાજુ વૃક્ષો જ વૃક્ષો છે. ઘણી વાર તો એવું કહેવામાં આવે કે હવે બસ કરો, હવે બહુ ઝાડવાઓ થઈ ગયા, હવે રહેવા દો એમ, કેમ કે એમને પછી ઉગવા માટે સ્પેસ જોઈએ ને. તમે સાવ બધે ચારે બાજુ વૃક્ષો વાવી દો એમ. એટલે પ્રકૃતિને જોવાનું ખૂબ ગમે છે અને ધ્યાન કરવું ખૂબ ગમે છે. એક સમય હતો કે રીડિંગ ખૂબ ગમતું, બહાર પ્રાકૃતિક સ્થળોએ જવું ગમતું, પણ હવે આખો ડાયવર્ટ થઈ અને મેડિટેશનમાં મતલબ આવી ગયો છે. ધ્યાન કરવું ખૂબ ગમે. ક્યારેય પણ નિરાંતનો સમય મળે તો એ સમય ચોરી અને મને ગમે ધ્યાન કરવું અને આનંદ આવે. એટલે એ પર્સનલ હોબી કહો તો બી ભલે, અને એક આનંદદાયક ઘટના જીવનની કહો કે ધ્યાનમાં રસ જાગૃત થયો છે, એટલે ધ્યાન કરવું વધારે ગમે. એક લાસ્ટ મેસેજ ફોર પીપલ, એવા લોકો કે જીવનથી હારી ગયા છે, થાકી ગયા છે, એક્સપેક્ટેશન બહુ હાઈ છે પણ પહોંચી નથી શકાતું, એવા લોકોને તમે શું મેસેજ આપશો? કારણ કે તમે મેડિટેશન કરો છો, આઈ થિંક તમે બહુ સારો મેસેજ આપી શકશો. મેડિટેશન હંમેશા કરવું જોઈએ. મેડિટેશન એટલે કરવું જોઈએ કે આપણે બધા માટે જીવીએ છીએ, બધા જ માટે. આપણે પેરેન્ટ્સ માટે જીવીએ છીએ, પતિ પત્ની માટે, પત્ની પતિ માટે જીવે છે, બાળકો મા બાપ માટે જીવે છે, બધા એકબીજા ઉપર ડિપેન્ડ છીએ આપણે. અને આપણી આખી તમે લાઈફ જુઓ ને તો એક ઇમોશનલી બી મજૂર જેવી થઈ ગઈ છે. કે ઇમોશનલી આપણે ક્યારેક બ્લેકમેલ થઈએ, ક્યારેક ઇમોશનલી આપણે ફૂલફિલ થઈએ, ક્યારેક ભરાયેલા હોઈએ, ક્યારેક ખાલી થઈ જઈએ. તો આ જે બધી ઘટનાઓ છે ને એને બેલેન્સ કરવામાં મેડિટેશન ખૂબ અગત્યનું છે. જે માણસ મેડિટેશન એવરી ડે, ઇવન 15 વર્ષથી ઉપરના બાળકોને તમે 10 મિનિટ મેડિટેશન કરાવો ને તો એના લાઈફમાં એ કદી સુસાઇડ નહીં કરે, ક્યારેય નહીં કરે. કેમ કે મેડિટેશન એને શાંતિ આપે છે, એને બેલેન્સ આપે છે. મેડિટેશન એટલે એવું નથી કે કોઈ સંન્યાસી બની જવાનું છે કે વૈરાગ આવી જવાનો છે. મેડિટેશન એ તમે જ્યાં જોબ કરો છો ત્યાં પણ તમે બેલેન્સ લાઈફ જીવો છો, તમારા ઘરમાં જીવો છો, બીજાને હેપી કરો છો, એને શાંતિનો એક માહોલ ફીલ કરાવો છો. અને તમારા પોતાના માટે બી, આપણા પોતાના માટે બી, આપણી જે સેલ્ફ છે એના માટે બી મેડિટેશન એટલું જ જરૂરી છે. કેટલા લોકો સમાજમાં સુસાઇડ કરે છે, નાના બાળકોથી માંડીને મોટા સુધી બધા જ. તો શું આપણે મનુષ્ય તરીકે એના માટે જન્મ લીધો છે? આત્મહત્યા કરવા માટે જન્મ શેના માટે લીધો છે? આ સુંદર કુદરતે જે સૃષ્ટિ બનાવી છે, એ સૃષ્ટિ, એ જે પરમાત્માનું જે આખું આ જે નિર્માણ થયેલું છે એને સ્વર્ગ બનાવવા માટે આપણો જન્મ થયેલો છે. તો એને નર્ક તરફ લઈ જઈશું આપણે પોતે હેલ્ધી હોઈશું તો આપણે એને સ્વર્ગ બનાવી શકીશું. ફૂલો પોતે ખીલે છે કેમ કે એને બધું પોષણ મળે છે, તો આપણે પણ પોષણની જરૂર છે. આપણને ખોરાક પોષણ તરીકે મળે છે, વાતાવરણ પોષણ તરીકે મળે છે, તો એ મેન્ટલ પોષણ મેડિટેશન છે. તો યંગ જેટલી પણ જનરેશન છે એને થોડું બી 10 મિનિટ 15 મિનિટ મેડિટેશન રોજ કરવું જોઈએ. અને હું આપને ભરોસો આપું છું કે કદી ડિપ્રેશન નહીં આવે. ડિપ્રેશન હશે ને તો બી એ જતો રહેશે મેડિટેશનથી. અને જીવન ભરપૂર જીવવાનું જ્યારે મળ્યું છે ને તો એન્જોય કરો એને. કારકિર્દી મસ્ત બનાવો, સરસનું સોશિયલ મીડિયા તમને ગમે છે તો એના ઉપર પણ મસ્ત ક્રિએટિવ તમે પ્લેટફોર્મ બનાવો અને જુસ્સાથી ઉત્સાહથી જીવો. કોઈક તમારી પાસેથી પ્રેરણા લે કે ચલો નિરાશ છીએ તો આમના પાસે જઈએ,
કંઈક આપણે સારું સારું બોલશે ને તો આ હતાશા જતી રહે. જતી રહેશે. તો યુથ છે આપણા ભારતનું લીડરશિપ છે ભવિષ્યનું, તો એને તો ઉત્સાહ જ હોવો જોઈએ. ભારતનો અર્થ જ શું થાય? ભારત પ્રકાશ. આપણા દેશના નામનો અર્થ થાય પ્રકાશ. તો પ્રકાશમય ચહેરાઓ બને અને ઉત્સાહી બને એવી એમને પૂરેપૂરી મારી રિક્વેસ્ટ છે. થેન્ક્સ અ લોટ મેમ. ખૂબ આનંદ થયો આપની સાથે મને Thank સંવાદ you. કરીને. ઘણી બાબતો ફર્સ્ટ ટાઈમ મને જાણવા મળી અને આઈ હોપ કે આપ જ્યાં પણ જશો તેમ બેસ્ટ કરશો. થેન્ક્સ અ લોટ. થેન્ક્સ ફોર Thank યોર you. વેલ્યુએબલ ટાઈમ. થેન્ક યુ.